કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત બન્યું. ચક્રવાત પાકિસ્તાન તરફ આગળ વધ્યું. ચક્રવાત કરાંચી થઈ ઓમાન તરફ પંટાવાની શક્યતા. ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું. પોરબંદરના દરિયામાં નંબર 4 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું. દરિયામાં ડીપ ડિપ્રેશનને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં 1 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદની આગાહી. 1 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 2 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર અતિ ભારે વરસાદનું એલર્ટ. આઈએમડીએ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી. કચ્છના અબડાસામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ભારે વરસાદની પરિસ્થિતિને લઈ ગંભીર. તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં. ટ્રેક્ટર પર સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. કચ્છના માંડવીમાં ભારે વરસાદની સ્થિતિ વણસી. માંડવીમાં આર્મીના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. રેસ્ક્યુ બાદ પણ અનેક લોકો પાણીમાં ફસાયેલા. કચ્છના માંડવીમાં મેઘ કહેર. માંડવીમાં ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારો જળમગ્ન. જ્યોતેશ્વર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. નલિયામાં વરસાદ બંધ પણ પાણી ઓસર્યા નથી. પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તાર પાણીમાં તરબોળ. ભુજના શાંતિનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. હમીરસર તળાવ ઓવરફ્લો થતા પાણી ઘરોમાં ફરી વળ્યા. ઘરો જળમગ્ન થતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. કચ્છ એસપી સાગર વાઘમારે નિવેદન આપતા કહ્યું, જિલ્લામાં તમામ લોકો સુરક્ષિત. પોલીસે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. લોકો ભારે વરસાદમાં ઘરમાં જ રહે. પોરબંદરનો ખડપીટ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી. લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે ફાંફા મારવા મજબૂર. લોકોને તાત્કાલિક સહાય પહોંચાડવાની માંગ. પોરબંદરનો દરિયો તોફાની બનતા બંદર પાસે પાર્ક કરેલ બોટોને નુકસાન પહોંચ્યું. ઉર્વશી નામની બોટે જળ સમાધિ લીધી. ઉપરવાસતું પાણી બંદરમાં ઘૂસી જતા માછીમારોને નુકસાન. પોરબંદરમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી સહિતના માલ સામાનને નુકસાન. ઘરોમાં પાણી ભરાતા અનાજ કરિયાણું પાણીમાં ડૂબ્યું. લોકોની તંત્ર પાસે મદદની આશ. દ્વારકાના જામ રાવલમાં ચારે તરફ વરસાદી તબાહી. ચોતરફ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. રાવલમાં પૂરની સ્થિતિથી અનેક પશુઓ હાલાકીમાં. અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન. દેવભૂમિ દ્વારકામાં હનુમાનધાર ગામના લોકોએ જામરાવલ નગરપાલિકાનો ઘેરાવ કર્યો. 15 વર્ષની બાળકીનું મોત થતા ગ્રામજનોમાં રોષ. સારવારના અભાવે બાળકીનું મોત થયાનો આક્ષેપ. દ્વારકા તાલુકામાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણી. કુરંગા ચોકડી વિસ્તાર પાણીમાં ગળાડૂબ. હાઈવે પાસેની તમામ જમીનોમાં દૂર દૂર સુધી પાણી જોવા મળ્યું. દ્વારકાના કલ્યાણપુરના જામ દેવળિયા અને ચાચલાણામાં ફસાયેલા 22 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું. ભારે વરસાદને પગલે 22 લોકો ફસાયા હતા. ધ્રોલના સુમરા ગામે ધેલ નદી પર કોઝવે તૂટ્યો. સુમરા માનસરને જોડતો કોઝવે તૂટતા રોડ બંધ. લોકોને અવરજવરમાં ભારે હાલાકી. વડોદરામાં નુકસાની અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ્સની સહાય કરાશે. ચૂકવણી માટે 4 અધિકારીઓને જવાબદારી સોંપાઈ. ઘરવખરીને નુકસાન અંગે પણ ચૂકવાશે વળતર. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. કાયદાથી ઉપરવટ જઈને ગેરકાયદે બાંધકામ કર્યાનો ઉલ્લેખ. પાણીનો મૂળ રસ્તો બદલાતા સર્જાઈ પૂરની સ્થિતિ. વડોદરામાં ભાજપ કોંગ્રેસના ઠેકેદારો વચ્ચે તૂ મેં. સમા વિસ્તારમાં પૂર્વ વિપક્ષી નેતા અમીરાવત અને ભાજપના કોર્પોરેટર વર્ષા વ્યાસ કેનાલ નિહાળવા પહોંચ્યા હતા. સામસામે આરોપ પ્રત્યારોપ કર્યા. વડોદરામાં તબાહીના દ્રશ્યો. મુજ મહુડા વિસ્તારની સોસાયટીઓમાં 20 ફૂટ પાણી ભરાયા. સાથે જ અશ્વમેઘ 2, સામ્રાજ્ય સોસાયટી 1, 2માં 20 ફૂટ પાણી ભરાયા.
સ્થાનિકોને વરસાદી પાણી ભરાતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. સ્થાનિકો આપવીતી કહેતા કહેતા રડી પડ્યા. કહ્યું, અમે એક પેકેટ બુંદી માટે ટળવળી રહ્યા છીએ. મહિને ₹8 લાખ કમાઈ સરકારને વેરો આપીએ છીએ. પૂર આવ્યા પણ અહીં કોઈ ફરક્યું નહીં. 100 કરોડથી વધુનું નુકસાન થયું. સરકારની તાકાત નથી કે અમને વળતર આપે. અમને વળતર નહીં, પૂરથી બચવાના ઉપાય જોઈએ. સરકાર અને મનપાના બધા લોકો ભ્રષ્ટ છે. વડોદરામાં માણેજાના શુભ બંગલોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી, લોકોને લાખોનું નુકસાન. સ્થાનિકોએ કહ્યું, અમે જીવનના 5 વર્ષ પાછળ જતા રહ્યા. મકાનો પણ હપ્તેથી ખરીદ્યા છે. વળતરની આશા તો નથી, પણ આવા પાણી ન ભરાય તેવું આયોજન કરો. જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી ઓળંગી. ઢાઢર નદીના પાણીથી ખેતરો પાણીમાં તરબોળ થયા. 2 કાંઠે વહેતી ઢાઢર નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. પેટલાદના ખેતરોમાં પાણીની સ્થિતિ હજુ યથાવત. વડદલા કણિયા ગામે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા. ભારે વરસાદને પગલે ખેતરો જળબંબાકાર. ખેડામાં શેઢી વાત્રક નદી ઓવરફ્લો થતા લાખો લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. ખેડાની શાંતિનગર સોસાયટીમાં 4 દિવસથી પાણી ભરાયેલા. તંત્ર દ્વારા કોઈ સુવિધા ન અપાઈ હોવાનો સ્થાનિકોના આક્ષેપ. ખેડા જિલ્લામાં હજુ વરસાદી પાણીને લઈ વિકટ સ્થિતિ. ખેડા નડિયાદ હાઈવેની શાંતિનગર સોસાયટી હજુ પાણીમાં. લોકોની સંપૂર્ણ ઘરવખરી પાણીમાં પલળી. તંત્રએ કોઈ સુવિધા ન આપી હોવાની ફરિયાદ. ગૃહમંત્રી અમિત શાહે વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી. સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચનાઓ પણ આપી. ભારે વરસાદને લઈ વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ. નર્મદાની મુખ્ય કેનાલ તૂટતા ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર. રાજકોટમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. રાજકોટના ધોરાજી તાલુકામાં ભારે વરસાદને લઈ ખેતરો પાણીમાં ગરકાવ. પાક નુકસાનીને લઈ સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ. મોરબીના ધૂળકોટ ગામમાં વરસાદથી તારાજી. ધૂળકોટમાં આંગણવાડીમાં વરસાદથી નુકસાન થયું. ડેમી નદીના પાણી ધૂળકોટ ગામે ફરી વળ્યા હતા. વિસાવદરમાં ભારે વરસાદને લઈ ખેડૂતોને પારાવાર નુકસાની. ધોધમાર વરસાદને લઈ સોયાબીન સહિતના પાકોમાં નુકસાની. ભારે પવન અને વરસાદથી ખેતરોમાં પાક છોડ ખરી પડ્યા. ગીર સોમનાથ જિલ્લાના જામવાળા નજીક આવેલ જમજીર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જમજીર ધોધનું સૌંદર્ય નિહાળવા પર્યટકોનો જમાવડો થયો. સાવચેતીના પગલે ધોધની આસપાસ બંદોબસ્ત ગોઠવાયો. નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ડુંગર વિસ્તારમાં ધોધ વહેતા થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. કુદરતી ધોધની સ્થાનિકો માણી રહ્યા છે મજા. અમદાવાદમાં ઇસ્કોનથી પ્રહલાદનગર તરફના રોડ પર ખાડા રાજ. એએમસીના 19,626 પૈકી 19,228 ખાડા પુરાયાના દાવા. એએમસીના દાવા વચ્ચે રોડ પર કમરતોડ ખાડાથી વાહન ચાલકોને હાલાકી. વાહન ચાલકોએ કહ્યું, એએમસીએ પ્રોપર ધ્યાન આપવાની જરૂર. રોડ પર ખુલ્લી ગટરો જોવા મળે છે, તેના કારણે પણ અકસ્માત થઈ શકે. અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજ. અમદાવાદના રાજપથ રોડ સહિતના વિસ્તારોમાં મસ્ત મોટા ખાડાઓ પડ્યા. 3 દિવસથી ભૂવો રિપેર ન કરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તાને લઈ એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન. કહ્યું, હાલ પૂરતા હોટ મિક્સ નાખી ખાડા પુરાશે.
યોગ્ય સનલાઇટ મળતા રિસર્ફેસની કામગીરી હાથ ધરાશે. રાજકોટ ગોંડલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય. હાઈવે પર ખાડાઓને લઈ વાહન ચાલકોને ભારે પરેશાની. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ. રાજકોટના રીબડા ગામના રસ્તાઓની ખરાબ હાલત. વરસાદ બાદ રસ્તાઓની દયનીય હાલત જોવા મળી. ખરાબ રોડ રસ્તાઓને લઈ ગ્રામજનો રોષે ભરાયા. અરવલ્લીમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓમાં ખાડા રાજ. મોડાસા શામળાજી હાઈવે પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન. તંત્ર વહેલી તકે રસ્તાનું સમારકામ કરે તેવી સ્થાનિકોની માંગ. ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય. સરકારી જીન વિસ્તારમાં સર્વિસ રોડ પર 1 થી 1.5 ફૂટના ખાડામાં ટ્રક ફસાઈ, જેને લઈ નેશનલ હાઈવે પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. ભરૂચમાં બિસ્માર રોડ રસ્તાને લઈ ગણપતિ દાદાની મૂર્તિ લઈ જતા વાહને પલટી મારી. ક્રેનની મદદથી મૂર્તિને બીજા વાહનમાં મુકાઈ. અમદાવાદમાં સરખેજ ભારતી આશ્રમની ગાદીને લઈ ફરી વિવાદ સર્જાયો. ભારતી બાપુના શિષ્ય હરિહરાનંદ બાપુ આશ્રમ પહોંચ્યા. હરિહરાનંદ બાપુએ આશ્રમ પોતાનો હોવાનો દાવો નોંધાવ્યો. હરિહરાનંદ બાપુ સરખેજ આશ્રમ પર બાઉન્સરો સાથે પહોંચ્યા. અગાઉ પણ સરખેજ ભારતી આશ્રમના ગાદીપતિનો વિવાદ સર્જાયો છે. હાલ ઋષિ ભારતી બાપુ સરખેજ ભારતી આશ્રમમાં ગાદી પર બેસે છે. અમદાવાદમાં ભારતી આશ્રમમાં હરિહરાનંદ બાપુએ પ્રવેશ કરતા આશ્રમમાં તંગદિલી ભર્યો માહોલ. ઋષિ ભારતી અને હરિહરાનંદના સમર્થકો સામે આવી ગયા. આશ્રમમાં આવેલા હરિહરાનંદ બાપુના સમર્થકોની તપાસ કરી. પોલીસની તપાસમાં સમર્થકો પાસેથી એરગન મળી આવી. એસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ભારતી આશ્રમ પહોંચ્યા. ભારતી આશ્રમના કાર્યાલય પર હરિહરાનંદ બાપુએ કબજો કર્યો. હરિહરાનંદ બાપુએ ભારતી આશ્રમ મારો છે અને મારો રહેશે તેવું કહ્યું. ઋષિ ભારતી બાપુ મારો શિષ્ય છે. હરિહરાનંદ બાપુએ આરોપ લગાવ્યો કે ઋષિ ભારતીએ નાણાંની ઉચાપત કરી. હોસ્ટેલ અને જમીન સહિતના ભાડામાં ઉચાપત કરી. આશ્રમના મેનેજર તરીકે હવે રામ ગઢવી રહેશે. અમદાવાદમાં સરખેજ ભારતી આશ્રમમાં વિવાદ અંગે ઋષિ ભારતીએ કહ્યું, કોર્ટના ચુકાદાને અમે માન આપીશું. મને જાતિવાદ મુદ્દે હેરાન કર્યો. 60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે બાપુ? સુરતના કીમ 4 રસ્તા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ હરકતમાં. સ્ટેટ હાઈવે પર અડચણરૂપ લારી ગલ્લાઓ દૂર કરાયા. દબાણના કારણે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વડોદરામાં પૂર બાદ સફાઈ અભિયાનમાં ભ્રષ્ટાચાર. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આરોપ કર્યા. કહ્યું, સફાઈ અભિયાનમાં યુવકોને 500 રૂપિયાની અને નોકરીની તકો મળશેની લાલચ અપાઈ. એએમસીની કોટી પહેરાવી યુવકો પાસે કામ કરાવાયું. મહેનતાણા અંગે વડોદરા સફાઈ કર્મીઓની કમિશનરને રજૂઆત. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું, જો તમને મહેનતાણું નહીં ચૂકવાયું હોય તો અમે ચૂકવીશું. સ્પીડ બોટ મામલે કમિશનરે કહ્યું, 2005, 2006, 2016માં સ્પીડ બોટ ખરીદાઈ હતી. હાલમાં જે સારી છે તે બોટ વપરાઈ રહી છે. સાથે તપાસ બાદ પાર્થ બ્રહ્મભટ્ટ સામે પગલાં ભરાશે. અમરેલી જિલ્લા કલેક્ટરની સૌથી મોટી કાર્યવાહી. ધારીના મોણવેલ ગામ નજીક નિયમ વિરુદ્ધ ચાલતા પાવર પ્રોજેક્ટ પર બુલડોઝર ફેરવાયું. મહેસાણા દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ કેસ. તત્કાલીન ચેરમેન, તત્કાલીન વાઇસ ચેરમેનને કોર્ટથી ફટકો. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી. 14.89 કરોડનું કૌભાંડ આચરવાની થઈ છે ફરિયાદ. વડોદરામાં હરણી બોટ કાંડ મુદ્દે ફરી દેખાવો. મૃતક બાળકોના વાલીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું.
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવનો વિરોધ. પૂરને કારણે વિનોદ રાવ વડોદરા આવ્યા હતા. છોટાઉદેપુરમાં જીવના જોખમે બાળકોનો અભ્યાસ. પાણી પુરવઠાની પાઇપ પરથી પસાર થાય છે બાળકો. હાફેશ્વર ગામનો વિડીયો હોવાનું સામે આવ્યું. રાજકોટમાં ખાડામાં પડતા 2 બાળકના મોત. નહાવા ગયેલ બાળકો પાણીમાં ડૂબ્યા. નવા કોર્ટ બિલ્ડિંગ પાસે બનાવ બન્યો. નવસારીમાં એસીબીના છટકામાં લાંચિયો. આરટીઓ અધિકારી ઝડપાયો. રાજ્ય બહારની ટ્રકોને ડિટેઇન કરી માંગતો હતો લાંચ. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી સંતોષ યાદવની ધરપકડ કરી. સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ. રાજકોટના જસ્મીન માઢકે વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત 8 સામે નોંધાવી ફરિયાદ. મંદિર માટે જગ્યા જોઈએ છે કહી કરોડોની કરી ઠગાઈ. સુરેન્દ્રનગર વિરમગામ સુરતના સ્વામીઓએ પણ નોંધાઈ ફરિયાદ. જે.કે. સ્વામી, વીપી સ્વામી, એસપી સ્વામી સામે ફરિયાદ. જસ્મીન માઢકે રૂપિયા લેતી દેતીના વિડીયો પોલીસને આપ્યા. રાજકોટમાં સંતો સામે ફરિયાદને લઈ નવો ધડાકો. ફરિયાદી જસ્મીન માઢકે સ્વામીઓ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો. ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી સાધુઓ સાથે દુબઈ ગયા હતા. દુબઈમાં દેવપ્રકાશ સ્વામી જીન્સ ટી શર્ટમાં રહ્યા. સાધુઓ દારૂ, બિયર અને રશિયન યુવતીઓના શોખીનનો આરોપ. દેવપ્રકાશ સ્વામીએ નોનવેજ ખાધું હોવાનો પણ આરોપ. ધોરાજીમાં દુષ્કર્મના આરોપી હરિસિંગ ઉર્ફે હરેશ રાઠવાને 20 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી. આરોપીએ 2022માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 7 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપમાં જોડાયા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને અસમના સીએમ હિમંતા બિસ્વા શર્માની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો. આસામ સરકારનો મહત્વનો નિર્ણય. 2 કલાકમાં જુમ્મા બ્રેક પર રોક લગાવવામાં આવી. 1937થી શુક્રવારે 2 કલાકનો જુમ્મા બ્રેક અપાતો હતો. હવે શુક્રવારે નહીં મળે 2 કલાકનો જુમ્મા બ્રેક. 2 કલાકનો જુમ્મા બ્રેક રદ કરાયો. મહારાષ્ટ્રના પાલઘરમાં પીએમ મોદીએ શિવાજીની મૂર્તિ તૂટવાના મામલે માફી માંગી. અમારા માટે શિવાજી આરાધ્ય દેવ. હું નતમસ્તક. પીએમ મોદી એ નતમસ્તક થઈને માફી માંગી. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં સંબોધન કરતા પીએમએ કહ્યું, હું એઆઈના દુરુપયોગને લગતી ચિંતાઓને સમજું છું. ભારતે એઆઈના નૈતિક ઉપયોગ માટે વૈશ્વિક માળખું બનાવવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાને કહ્યું, સરકાર ફિનટેક સેક્ટરને મદદ કરી રહી છે. અમે કેટલાક ટેક્સ પણ દૂર કર્યા. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો નિર્ણય લેવાયો. પીએમએ કહ્યું, સાયબર છેતરપિંડી રોકવા અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે આપણે મોટા પગલાં ભરવા પડશે. ફિનટેક માટે સાયબર છેતરપિંડી અવરોધ ન બને તેની આપણે કાળજી લેવી પડશે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને બીજો પત્ર લખ્યો. પત્રમાં કડક કેન્દ્રીય કાયદો, બળાત્કાર અને હત્યાના જઘન્ય અપરાધો પર સજા અને ચોક્કસ સમય મર્યાદામાં કેસોના નિકાલની માંગણી કરી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નિવેદન, બંગલા જલેગા તો પૂરા ભારત જલેગા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, મુખ્યમંત્રીના નિવેદનથી વધુ શરમજનક કંઈ ન હોઈ શકે. એક મુખ્યમંત્રી પરિસ્થિતિને સંભાળી નથી શકતા, તેમની નબળાઈ અને નિષ્ફળતા દર્શાવે છે. રક્ષામંત્રી હાલ કેરળની મુલાકાતે. રાજનાથસિંહે તિરુવનંતપુરમમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. કેરળમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ મલયાલમ અભિનેતા અને સીપીઆઈ ધારાસભ્ય એમ મુકેશ સામે તિરુવનંતપુરમમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ટ્વીટ કર્યું, મને ભારતીય ન્યાયતંત્રમાં સર્વોચ્ચ આદર અને સંપૂર્ણ વિશ્વાસ છે. અખબારના અહેવાલોમાં મારી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરી હું ન્યાય પ્રણાલી સામે પ્રશ્ન કરતો હોઉં તેવી છાપ ઉપસાવવાનો પ્રયાસ.
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં 82,831 કેસ પેન્ડિંગ, જે અત્યાર સુધીના પડતર કેસોની સૌથી મોટી સંખ્યા. વર્ષ 2024 સુપ્રીમ કોર્ટમાં 38,995 નવા કેસ દાખલ થયા, જેમાંથી 37,158 કેસનો નિકાલ કરાયો. વર્ષ 2014માં હાઈકોર્ટમાં કુલ 41 લાખ પેન્ડિંગ કેસ હતા, જે હવે વધીને 59 લાખ થયા. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગઈકાલે ગોળીબારની ઘટના બાદ સુરક્ષા દળોએ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા. રાજૌરીના ખાસ ઝોનમાં ફોરેસ્ટ વિસ્તારોમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરી વિરોધી જોઈન્ટ ઓપરેશનમાં 3 આતંકવાદીઓને ઠાર મરાયા. પેરાલિમ્પિકમાં ભારતનો જોરદાર દેખાવ. અવનીએ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો, મનીષ નરવાલે સિલ્વર મેળવ્યો અને અન્ય 2 ગેમમાં 2 બ્રોન્ઝ મેડલ.